જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે કાલાવડ તાલુકા જામનગર જિલ્લાના મોટી માટલી ગામે છીએ અને મોટી માટલી ગામના ખેડૂતે તલ વાવ્યા છે અને આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. હવે આ તલની તમે રોનક જોજો, થડમાંથી એની ફૂટઅપ જોજો અને એની ડોડિયું જો, ડોડિયું કે થડથી 4 આંગળ જગ્યા મૂકી અને ડોડિયું લાગી ગયું છે. આ તમે નજરે જોઈ શકો છો. આ ગ્રીન ઇન્ડિયા ખાતરની જે તાકાત છે ને એ તમને નજરે જોઈએ. ભાઈ બધી ફૂટોનો વિડીયો લે, પછી બાજુના છોડના બધાના વિડીયો લે. આમ કરીને જો એની ફૂટઅપ જો, થડમાંથી એની ફૂટઅપ અને એની ડોડિયું જો. પછી આયરમાં આવી જાય. બધા આના વિડીયો લઈ લે થોડાક. આ જો, આના તમે થડથી એની ડોડીઓ જો, બધી આ એની ફૂટઅપ જો, થડથી એની ફૂટઅપ જો. 5-5, 6-6 ડાળીઓ થડમાંથી જ નીકળી જાય છે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. હા, એ મિત્રો ગ્રીન ઇન્ડિયાથી ખેડૂતને કેટલા ફાયદા છે. એક તો તમારે રાસાયણિક દવા પણ બચી જાય છે. બીજું કે તમારે જે તમારો પાક છે એ તમે આજ ખેડૂતનો આપણે બીજો એક વિડીયો બનાવ્યો છે, એમાં 17 દિવસ પહેલા તલ વવાયેલા છે અને 17 દિવસ બાદ વવાયેલા તલ છે, જેને કાયદેસર આપણે સાદી ભાષામાં હાથી અને ઘોડાનો